શું કે મારું લીમડી બધા મજામાં જ હશો. તો આજે આપણે ગયા હતા રાજમહેલ, જે લીમડીનો રાજમહેલ છે ત્યાંનો વિડીયો મૂકેલો છે, તમે આગળ જોશો. ઘણી ખમા, જય માં ભવાની, જય માં કરણી અને જય માતાજી. તો મારું નામ છે વિજય ગોંડલિયા. હું આજે આવી ગયો છું લીમડીના રાજમહેલમાં. હું તમને આજનો જે ઝાલાવાડ રાજવંશો દ્વારા સ્થપાયો હતો, દોલતસિંહ રાજા હતા એમના દ્વારા રાજમહેલ સ્ટ્રક્ચર દેખાડીશ કે સ્ટ્રક્ચર 18મી સદીનું કેવું સ્ટ્રક્ચર હતું, કે બનાવેલું હતું કે આજે પણ અડીખમ અહીંયા કણ ઊભું છે. તો હું તમને આગળ દેખાડીશ. જેમ તમે આ જોઈ રહ્યા છો, હું એક રૂમની અંદર છું. આ હોલ છે બેસવા માટેનો, એ તમને આખો હું દેખાડીશ. આ હોલ છે. આપણે પેલા રૂમથી આવ્યા હતા અને હવે આ રૂમ સાઈડ જઈશું. આગળ હું તમને દેખાડીશ. આ છે સામે આગળ એન્ટ્રી ગેટ. અત્યારે તો અહીંયા ઘણા આ બધું છે, પણ આ બધું ઘણું બધું જૂનું છે. સ્ટ્રક્ચર બહુ જૂનું છે, તમે જોઈ રહ્યા છો. તમે જેમ જોઈ રહ્યા છો કે આ સ્ટ્રક્ચર બહુ જૂનું છે. એ ટાઈમના રાજા દોલતસિંહજી દ્વારા જે સ્થાપના લીમડીની કરવામાં આવી હતી. તો 18મી સદીમાં જ્યારે આ બનાવવામાં આવ્યું હતું, તો હજુ લગીન અડીખમ ઊભું છે. આપણે છીએ આ બીજા રૂમમાં અને અહીંયા આગળ જોઈશું. આપણે આગળ ઘણું બધું જૂનું છે, તમે જોઈ રહ્યા છો. નીચેનું બધું તમને હું દેખાડી રહ્યો છું. હવે આપણે અહીંયાથી જઈશું ઉપર, સીડીએથી ઉપરનું તમને દેખાડીશ કે કેવું છે. તમે દરવાજા લાકડું જુઓ કે હજુ એવું ને એવું છે. હવે આપણે જઈશું ઉપર. તે ટાઈમમાં તમે બારી જોઈ શકો છો કે આ બારી કેવી છે. આપણે જઈશું ઉપર. ઉપર પણ તમને દેખાડીશ કે ઉપર કેવું બધું છે, તમે જોઈ શકો છો. તમે જેમ જોઈ રહ્યા છો, આ દરવાજા એ વખતનું કેટલું સરસ મજાનું બનાવેલો આ રાજમહેલ છે. હજુ પણ અડીખમ ઊભો છે. 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો હતો, તો પણ આ રાજમહેલ એમનામાં હજુ ઊભો છે. અહીંયાથી આગળ જોઈશું. જેમ તમે જોઈ રહ્યા છો, જે સ્ટ્રક્ચર ખરેખર આ એક રાજમહેલ નથી, આવા 4 રાજમહેલ છે લીમડીની અંદર, એ તમે જોઈ શકો છો. આપણે અત્યારે બીજા માળે છે. લીમડીના છેલ્લા રાજા એવા છત્રપાલસિંહજી હતા. એ પછી સરકારના અંડરમાં બધું આવી ગયું હતું 1947 પછી, જે તમે જોઈ રહ્યા છો. તમને આખો રાજમહેલ હજુ સામે કંઈક નીચે જવાની કોશિશ કરશું. સામે આગળ જોઈ રહ્યા છો,
તમને દેખાડવા આગળ બધું છે. આટલો ભાગ પડી ગયેલો છે અત્યારે. હું અત્યારે તો સાવ એકલો છું, પણ રાતના ટાઈમે તો બહુ ડરાવનો સીન હોય છે, કારણ કે જૂનું છે એટલે હર કોઈને બીક લાગે એની કણે. જોઈ રહ્યા છો રાજમહેલ. આપણે સામે આગળ હતા ત્યાં આગળથી આપણે અહીંયા આગળ રહ્યા છીએ. ખરેખર રાજમહેલ બહુ સુંદર છે. હજુ પણ આની સુંદરતા એ નહીં મને લાગે છે કે એ ટાઈમે કેટલું સુંદર હશે આ રાજમહેલ. બહુ સારું એવું છે. અને આગળ દેખાડીશ. અહીંથી આપણે પાછા ઉપર ચડી જઈશું. થોડીક વાર વિડીયો સ્કીપ તમને આગળ દેખાડી શક્યું. તો હજુ તમે જોઈ લો, આ બીજો માલ છે. બીજા માલ ઉપર છું કે હજુ આવું ને આવું છે. અહીંયાથી આપણે હજુ થોડા ઉપર જઈશું બધું દેખાડવા માટે. હું જઈશ. આપણે સામે આગળ હતા, સામે આગળથી વિડીયો બનાવ્યો હતો. હજુ આપણે ઉપર જઈશું. ઉપર જો દેખાડીશ તમને કે ઉપર હજી કેવું છે. આપણે હવે આવી ગયા છીએ ધાબા ઉપર, એ તમે જોઈ રહ્યા છો. આગળથી લીમડી દેખાય છે, જોઈ રહ્યા છો. આપણે પાછા નીચે જતા રહીશું. ધાબો દેખાડતો જો રાજમહેલ બહુ મોટો છે. સામે તમે જોઈ રહ્યા છો એ ગ્રાઉન્ડ છે. હવે આપણે જઈશું નીચે પાસે, પણ ઓલી સીડીએથી જઈશું, બીજી સીડીએથી ના સુધી. જુઓ તમે આ બધું સ્ટ્રક્ચર, લાકડું, દરવાજા, બધું એવું ને એવું છે. તમે જે બારી જોઈ રહ્યા છો એ ટાઈમે બનાવેલું હતું, પણ હજુ ઇનામ ને ઇનામ છે. સાગનું લાકડું જે કહેવામાં આવે છે, હજુ ઇનામ ને ઇનામ છે. તમે દરવાજાની ડિઝાઇન જુઓ. જો અહીંયા આગળથી આપણે થોડાક ઉપર જઈશું, તમને ઉપર દેખાડશે. થોડુંક ઉપર નીચેનો નજારો જોઈ શકો છો. આ તમે સામે ડિઝાઇન જોઈ શકો છો કે એ ટાઈમે ડિઝાઇન બનાવેલું હતું. અચ્છા, આપણે આવી ગયા ધાબા ઉપર. નીચે જવાનું હતું પણ સીડીએથી જોયું. જુઓ તમે એનો નજારો. સામે લગીન છે, ત્યાંથી લઈને ત્યાં આગળ લગીન રાજમહેલ છે. હજી તમને એક રાજમહેલનું ટોચ સામે આગળ દેખાડો ઝૂમ કરી. એ તમે ઝાડવાની પાછળ જે જોઈ શકો છો એ બીજો રાજમહેલ છે.
આપણે જઈશું નીચે પાછા. નીચેથી તમને દેખાડીશ કેવું છે. આ બાજુમાં એક આઈટીઆઈ છે, જ્યાં તમને દેખાડું. આ છે સામે આઈટીઆઈ જે નવું બનેલું છે. અહીંયા આગળ તમને દેખાડીશ કે આઈટીઆઈ કેવું રાજમહેલ બહાર લાગે છે. હજુ જેટલું અહીંયા આગળ છે એટલું ને એટલું નીચે પણ છે, પણ ત્યાં આગળ અત્યારે હાલ પાણી ભરેલું છે. હું તમને દેખાડું તો તે નીચે કેવું છું. જે નાની નાની બારીઓ છે એ પણ તમને દેખાડીશું. નાની નાની બારીઓમાં કેવું છે. થોડુંક અહીં કણે લાઇટિંગ ચાલુ કરશું આપણે, જો તમે જોઈ રહ્યા છો. જેટલો રાજમહેલ ઉપર છે એટલો નીચે પણ છે, જ્યાં તમે બારી દરવાજા જોઈ શકો છો. પણ આ આગળ પાણી ભરાઈ ગયું. મતલબ સલ્યુટ છે રાજાને. એ ટાઈમે બનાવેલું કે હજુ અડીફામ ઊભું છે. સલ્યુટ છે રાજાને. આપણે અહીંથી નીચે જઈશું. અહીંયા આગળ તમને હું દેખાડીશ હજુ રાજમહેલ બહારથી કેવો લાગે છે. આપણે ઉતરી જઈશું નીચે હવે. જો તો આપણે ઉપર જઈને આવ્યા હતા. ઉપરનું દેખાડું છે, તમે પાછળ જોઈ રહ્યા છો. ઉપર રાજમહેલ. આપણે સામે આગળ બધે ફરીને આવ્યા અત્યારે. આપણે અહીંયા આગળ જઈએ. મેં તમને જેમ કીધું એમ કે નીચે જે આ નાની નાની બારી જે દેખાઈ રહી છે, આ જે નાની નાની બારીઓ છે એ રાજમહેલ. નીચે પણ રૂમો છે. મેં તમને કીધું કે અત્યારે પાણી ભરેલું છે એટલે જો થોડુંક ઓલા આગળ તમને દેખાડીશ કે રાજમહેલ આગળથી કેવો લાગે છે. તમે જુઓ. તમને દેખાડ્યું હતું હમણાં. આપણે અમે ઉપર જઈને આવ્યા હતા. આગળ તમે જોશો રાજાનો એન્ટ્રી ગેટ છે, જે રાજમહેલની અંદર જવા માટેનું છે. હું તમને જો સામે આગળ હું દેખાડીશ કેવું છે આગળ. જેમ તમે જોઈ રહ્યા છો ફ્રન્ટમાં છે રાજમહેલ કેવો લાગી રહ્યો છે. ખરેખર ધન્ય છે પેલાના રાજાઓને કે આ વસ્તુ બનાવીને ગયા હતા, કે હજુ લગીન છે જે 18મી સદી પછી બનાવેલું છે આ, તો પણ હજુ અડીખમ ઊભું છે આગળ. અને આ છે બાજુમાં આઈટીઆઈ જે નવું બનેલું છે, અને 6 થી 7 વર્ષ આઈટીઆઈને થયા બનાવીને. પણ આ સ્ટ્રક્ચર તમે જુઓ રાજમહેલ. ખરેખર કહું તો આ દેશના રાજપૂતો શું હતા, યા રાજમહેલ જોતા આપણને ખબર પડે કે આ દેશના રાજપૂતો શું હતા. એ આવા રાજમહેલ બનાવીને ગયા હતા ત્યારે આપણે એમનું શાસન કેવું રહ્યું હશે. તો આજે આપણો વ્લોગ થાય છે અહીંયા કણ પૂરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. રાજમહેલનો વ્લોગ જોવા માટે થેન્ક યુ. પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ બેલ આઇકન. જય હિન્દ,
ભારત માતા કી જય.